જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે જાણીએ છીએ કે પૌરાણિક કથાઓમાં અપ્સરાઓએ હંમેશા દેવતાઓના સ્વર્ગમાં સુંદરતા, નૃત્ય અને સંગીતના કલાકારો તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે. અપ્સરાઓનો ઉદ્દેશ્ય દેવતાઓના આનંદ માટે હોવા ઉપરાંત તેમની સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. એમ જ એક કથા છે ઉર્વશી અપ્સરાની, જેને શ્રાપ મળ્યો હતો અને પછી તે 3.5 વજ્રના પ્રભાવથી શ્રાપમાંથી મુક્ત થઈ હતી. આ 3.5 વજ્રમાં ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર, શિવજીનું ત્રિશૂળ, સ્વયં હનુમાનજી અને ભીમનું અડધું અંગ જે વજ્રથી બનેલું છે તેનો સમાવેશ થાય છે. તો આપણે જાણીશું કે ઉર્વશીને કયા કારણે અને કોણે શ્રાપ આપ્યો હતો, તેમજ આ 3.5 વજ્ર કઈ રીતે ભેગા થાય છે અને ઉર્વશી તેના શ્રાપમાંથી મુક્ત થાય છે. ઉર્વશી સ્વર્ગની અતિ સુંદર અને પ્રતિભાશાળી અપ્સરા હતી, જેને સ્વર્ગમાં ઇન્દ્રદેવના દરબારમાં સૌથી ઉચ્ચ સ્થાન મળ્યું હતું. ઇન્દ્રદેવ તેને પોતાના નૃત્ય મંડળમાં ખૂબ આદરથી રાખતા અને તેના નૃત્યને જોઈને સમગ્ર સ્વર્ગ સંતોષ અનુભવતો. તેણીની માત્ર સુંદર નૃત્ય અને સંગીત માટે જ નહીં, પરંતુ તેની અસાધારણ નૈતિકતાની અને સુંદરતાની પણ પ્રશંસા કરવામાં આવતી હતી. તેના નિર્મળ શરીર અને ઉપાસ્ય સ્વભાવને કારણે તેને ઘણીવાર દેવતાઓ અને મહાન વ્યક્તિઓ દ્વારા ખાસ માન આપવામાં આવતું. એક ખાસ દિવસે ઇન્દ્રનો દરબાર ફૂલોથી અને દીવડાઓથી સજાવેલો હોય છે અને અચાનક ત્યાં ઋષિ દુર્વાસા આવે છે. ઋષિ દુર્વાસાને જોઈને ઇન્દ્ર ખૂબ જ આનંદિત થઈ જાય છે અને તે તેમને પ્રણામ કરે છે. ઋષિ દુર્વાસાને પ્રસન્ન કરવા માટે ઇન્દ્ર સૌથી સુંદર અપ્સરા ઉર્વશીને નૃત્ય માટે બોલાવે છે. ઉર્વશીનું નૃત્ય જોઈને ઇન્દ્રનો આખો દરબાર આનંદ ઉલ્લાસથી છવાઈ જાય છે. પરંતુ બીજી બાજુ ઋષિ દુર્વાસાને તેની કોઈ અસર નથી થતી. ઉર્વશી ઋષિ દુર્વાસાને પ્રસન્ન કરવા માટે વારંવાર નૃત્ય કરે છે અને અંતે તે થાકી જાય છે. પછી ઉર્વશી થાકીને ઇન્દ્ર પાસે જાય છે અને તેમને કહે છે કે આ બાવાને તો મારા નૃત્યની કોઈ અસર જ નથી, તેને રૂપ વિશે શું ખબર પડે. આ સાંભળીને ઋષિ દુર્વાસા ખૂબ જ ક્રોધિત થઈ જાય છે અને ઉર્વશીને શ્રાપ આપે છે કે આજથી તું પૃથ્વી પર જઈશ અને ત્યાં દિવસે ઘોડી અને રાત્રે સ્ત્રી બનીને રહીશ. આ સાંભળીને ઇન્દ્ર તો એકદમ આશ્ચર્ય પામે છે અને તેઓ ઋષિ દુર્વાસાને પોતાનો શ્રાપ પાછો લેવાની વિનંતી કરે છે. ઇન્દ્રની વિનંતીથી ઋષિ દુર્વાસા કહે છે કે મારો શ્રાપ પાછો તો નહીં લેવાય, પણ એનો એક ઉપાય છે કે 3.5 વજ્ર ભેગા ન થાય ત્યાં સુધી ઉર્વશીએ દિવસે ઘોડી થઈને અને રાત્રે એક સુંદર સ્ત્રી બનીને રહેવું પડશે. જ્યારે આ 3.5 વજ્ર એકત્રિત થશે ત્યારે ઉર્વશી એ શ્રાપમાંથી મુક્ત થશે. આ સાંભળીને ઇન્દ્ર અને ઉર્વશી તેમજ દરબારના અન્ય લોકો ખૂબ જ આનંદ અનુભવે છે. શ્રાપના કારણે ઉર્વશી પૃથ્વી પર આવે છે અને દિવસે ઘોડી અને રાત્રે સ્ત્રીના રૂપમાં રહેવા લાગે છે. ઘોડીના રૂપમાં તેને ખૂબ જ કષ્ટ સહન કરવું પડે છે.
તેને પોતાના ખાવા માટે આમ તેમ ભટકવું પડે છે. આમ ફરતા ફરતા તે જંગલમાં આવે છે. એકવાર સુંદીર રાજ્યનો રાજા ડાંગવ શિકાર માટે જંગલમાં આવે છે. ત્યારે તેની નજર એ ખૂબ જ સુંદર ઘોડી ઉપર જાય છે, જે ઉર્વશીના રૂપમાં છે. તે એ ઘોડીને પોતાની સાથે લઈ જાય છે અને પોતાના મહેલની બહાર તેને બાંધી દે છે. રાત પડતાની સાથે રાજા ડાંગવને અચાનક કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ આવે છે. રડવાના અવાજની પાછળ પાછળ તેઓ મહેલની બહાર આવી જાય છે અને ત્યાં જઈને તે આશ્ચર્ય પામે છે, કારણ કે જે સ્થાને તેણે ઘોડી બાંધી હતી ત્યાં એક રૂપવાન સ્ત્રી બંધાયેલી હોય છે. તેનું રૂપ જોઈને રાજા ડાંગવ ખૂબ જ આકર્ષણ પામે છે અને તેમની પાસે જાય છે. ઉર્વશી પોતાના જીવનની વ્યથા કહે છે. આ સાંભળીને રાજા ડાંગવ તેને પોતાના મહેલમાં અંદર આવવાનું કહે છે. ઉર્વશી પણ તેમની સાથે અંદર જાય છે અને તેમને ક્યારેય ન છોડવાનું તેઓ રાજા પાસેથી વચન લે છે. નારદજી પણ ઉર્વશીનું દુઃખ જાણતા હતા, તેથી તેઓ તેને શ્રાપમાંથી મુક્ત કરવા માટે યુદ્ધની યુક્તિ કરે છે. બીજી બાજુ કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નને પણ જાણ થાય છે કે સુંદીર રાજ્યમાં ખૂબ જ પ્રભાવશાળી અને સુંદર ઘોડી છે અને તે તેને પ્રાપ્ત કરવા માટેની જીદ કરે છે. જ્યારે બલરામ ઘોડી આપવા માટેનો સંદેશો રાજા ડાંગવને મોકલે છે, ત્યારે રાજા પોતાના વચનને કારણે ઘોડી આપવાની ના પાડે છે. આ કારણે બલરામ પોતાની સેના સાથે ડાંગવને યુદ્ધ માટે લલકારે છે. રાજા ડાંગવ પણ કૃષ્ણ અને બલરામ સાથે યુદ્ધ માટે સક્ષમ નહોતો, તેથી તેઓ પાંડવો પાસે જાય છે અને તેઓ પાંડવોને પોતાનો યુદ્ધમાં સાથ આપવા માટે વિનંતી કરે છે. આ સમયે ભીમ ત્યાં હાજર નથી હોતા અને શ્રી કૃષ્ણ સાથેની લડાઈમાં યુધિષ્ઠિર યુદ્ધમાં આવવાની ના પાડે છે. આ સાંભળીને રાજા ડાંગવ નિરાશ થઈ જાય છે અને પોતાના રાજ્ય તરફ પાછા ફરે છે. ભીમને આ વાતની જાણ થતાં તેઓ રાજા ડાંગવને મદદ કરવા માટે તૈયાર છે તેવો સંદેશો મોકલે છે. જેવો જ આ સંદેશો રાજા ડાંગવને મળે છે, તે ખૂબ જ આનંદિત થાય છે. યુદ્ધના દિવસે એક બાજુ રાજા ડાંગવ, પાંડવો અને તેમની સેના, જ્યારે બીજી બાજુ શ્રી કૃષ્ણ, બલરામ ને તેમની યાદવ સેના સામસામે આવી જાય છે અને બંને પક્ષ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. આ યુદ્ધમાં બંને પક્ષ તરફથી વિવિધ શસ્ત્રોનો એકબીજા પર પ્રહાર કરવામાં આવે છે. અંતે શ્રી કૃષ્ણ ભગવાન પોતાનું સુદર્શન ચક્ર છોડે છે. આ જોઈને ભીમ પણ ભગવાન શિવજીનું ત્રિશૂળ લઈ આવે છે. આ બંને દિવ્ય શસ્ત્રોના અથડામણથી એક અદ્ભુત ઉર્જા ઉત્પન્ન થાય છે. આ બંને વજ્ર કોઈ કાળે જુદા પડે તેમ નહોતા, જેનાથી આખી સૃષ્ટિ મુશ્કેલીમાં આવી જાય છે. આ બંને વજ્રને છૂટા પાડવાનો માત્ર એક જ ઉપાય હતો, ત્રીજા વજ્રનો, તેમાં જોડાણ કરવાનો, જે હતા સ્વયં હનુમાનજી. એ માટે શ્રી કૃષ્ણ ભગવાન હનુમાનજીને બોલાવે છે અને તેમને આ બંને વજ્રોને છૂટા પાડવાના આગ્રહ કરે છે. પરંતુ હનુમાનજી જણાવે છે કે
જો તેઓ આ બંને વજ્રોની સાથે નીચે પૃથ્વી પર પડે તો પૃથ્વી ફાટી જાય અને સૃષ્ટિનો વિનાશ થાય. ભીમનું અડધું શરીર વજ્રનું હોવાથી તે સૂચન આપે છે કે તેઓ પોતાના વજ્રવાળા ભાગને આકાશ તરફ રાખીને ધરતી પર સૂઈ જાય. જ્યારે હનુમાનજી બંને વજ્રને છૂટા પાડે છે ત્યારે તેઓ તેમની સાથે ભીમના અડધા ભાગ પર પડે છે. આ રીતે 3.5 વજ્ર ભેગા થતાં જ ઉર્વશી શ્રાપમુક્ત થઈ જાય છે અને તે ઇન્દ્રલોકમાં પરત ફરે છે. ઇન્દ્રદેવ ખૂબ પ્રસન્ન થાય છે અને ઉર્વશીની પુનઃસ્થાપના માટે તેનું હૃદયથી સ્વાગત કરે છે. આ રીતે યુદ્ધનો પણ અંત આવે છે. આ વાર્તા દર્શાવે છે કે શ્રદ્ધા, ભક્તિ અને અસીમ ધૈર્યથી દરેક મુશ્કેલી પર કાબૂ મેળવી શકાય છે અને પરમ શક્તિઓના આશીર્વાદથી કોઈ પણ વ્યક્તિ શ્રાપ અથવા દુઃખમાંથી મુક્ત થઈ શકે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.